ભગવાન ઉપર વિશ્વાસ. જ્યારે કોઈ રસ્તો દેખાતો નથી ને, અને જ્યારે દુનિયા તમારા વિરુદ્ધ લાગે, જ્યારે દુનિયા ચૂપ રહે છે અને તમારું અંતર કાપે છે, એવા સમયે એક આશા છે, એક વિશ્વાસ છે. કોણ? એ છે ભગવાન. ભગવાન પર વિશ્વાસ. ભગવાન આપણા નજરે નહીં આવે, પણ એના અહેસાસથી જીવન ચાલી શકે છે. એ આપણું દુઃખ જાણે છે, એ આપણી આંસુઓ જોઈ શકે છે, અને એ સાચી ઘડીએ સાચી રીત આપણને બતાવે છે. યાદ રાખો, જેમ વાદળ પાછળ સૂર્ય છુપાય છે ને, તેમ આપણી મુશ્કેલી પાછળ ભગવાન ઊભા છે. આજે તમારા જીવનમાં જે કંઈ પણ થાય છે, સારા માટે થાય છે, અને ભગવાનના પ્લાન ઉપર વિશ્વાસ રાખવો એ જ શ્રેષ્ઠ છે. એટલે આજે બસ એટલું કહો, હું ભગવાન પર વિશ્વાસ રાખું છું. ઠીક છે? જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.